એક વસ્તુ કહું, થોડીક આપણી જાગૃતિ પણ જરૂરી છે. ભૂલ કરવા જેવી નથી એમ. બહુ જાગૃત તો આપણે છીએ નહીં, શંકા કરતા નહીં. આપણા જીવનમાં આપણે એવા જાગૃત અવસ્થામાં જાગેલા નથી એમ. જાગેલા હોય ને એની અંદરની સ્થિતિ અલગ હોય. જાગેલો પુરુષ હોય ને એ પલ છે ને એની પલ પલ જાગૃતિ હોય. એ પલ પલ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ કરતો હોય અને ક્યાંય વસ્તુમાં રોકાય નહીં. એનું રોકાણ ન હોય, એ રોકાય નહીં. જાગેલો હોય ને કે રોકાય નહીં. એને મહત્વ શેનું હોય ખબર છે? પલનું મહત્વ હોય. હું શું બોલું છું એમાં ધ્યાન આપજો. અમુક વાર હું કહેતો કે બોલું છું એમાં ધ્યાન આપજો ને, એટલે એ બહુ સત્ય હોય. એને પલની કિંમત હોય. એને કોઈ પણ વસ્તુની કિંમત ન હોય પોતાની પલથી વધારે. એ આળસ ન કરે. એટલે કબીર સાહેબે એક ભજનમાં કીધું છે, આ પલ જાવે કરી લે ને બંદગી, કરમન બંદગી. ગઈ પલ પાછે તારે ફેર નહીં આવે રે, કરી લે ને બંદગી, કરમન બંદગી. માથે ફરવે રે તારે કાળ લીધો ઘેરે ઘેરે, મૃગ જળ જોઈ તારું મન કા લલચાવે. આત્મા લલચાતો નથી, લલચાય છે મન. મૃગ જળ જોઈ તારું મન કા લલચાવે, લલચાય રે, કરી લે ને બંદગી. ધરી લે ને ધ્યાના, કરી લે ને જ્ઞાના. ધરી લે ધ્યાના, કરી લે ને જ્ઞાના. મુખે તને રામ નામ કેમ ન આવે રે, કરી લે ને બંદગી, કરમન બંદગી. હે માન મરના જોખા નહીં ધરના, પોતા તને નિંદર કેમ આવે રે, કરી લે ને બંદગી, કરમન બંદગી. કહતા કબીર સાહેબ સોનભાઈ સાધો, તારો જન્મ મરણ ભય મિટ જાવે રે. તમારી અંદર પહેલા જાગૃત અવસ્થા. કબીર સાહેબે મેં 2-3 દી પહેલા ભજન આપ્યું હતું, જાગ જાગ. ઓશો પણ કહે છે જાગો. મહાપુરુષ આ વિશ્વના જેટલા મહાપુરુષો રહ્યા ને કે તમારું જીવન જાગીને જીવો. ભલે હું જો તમને એક વાત કરું, મને તકલીફ તો પડે છે ભાઈ. હું એટલો બધો જાગૃત એલર્ટ હું નથી. બીજું મને હે ને અંદરથી
અંદરથી તમે એક વસ્તુ છે ને, પરમ તત્વ પરમાત્માની એની કરુણાનો સાગર છે. ભૂલ ન કરતા. જે પરમ તત્વ રહ્યું ને કરુણાનો સાગર છે, પણ એની રીત આવડવી ને એ બહુ કઠિન છે. એની એ આપણી અભાન અવસ્થામાં, આપણી અજ્ઞાન અવસ્થામાં આપણને ખ્યાલ રહેતો નથી. પરમાત્માએ કોઈ દિવસ કોઈને બંધનમાં રાખ્યા નથી. એને આ કાયા બનાવી છે ને, એને એટલી બધી કારીગરી અને એટલી બધી વ્યવસ્થિત બનાવી છે કે કાયામાંથી તમે મૂળ તત્વ સુધી પૂર્ણ સ્થિતિ પામી શકો. તમારે દેહાતીત અવસ્થામાં જવું હોય તો જઈ શકો. તમારે સંસારની અંદરની સ્થિતિ કેળવવી હોય તો કેળવી શકો. અને સંસારની રહે અને સંસારની પાર મુક્ત દશામાં જવું હોય તો તમે જઈ શકો. પણ નથી, ક્યાંય અટકણ આવે છે ને, તમને ક્યાંય પણ રોકાણ આવે છે ને, એનું કારણ શું છે? જાગ્રત અવસ્થા નથી, જાગેલા નથી. આપણી અંદર કોઈ પણ વસ્તુનું કાંઈ પણ રોકાણ આવે ને એટલે સમજી લેવું ક્યાંક આપણી સમજમાં આપણે એટલા જાગેલા ઓછા છીએ. આ દુનિયામાં કાંઈ ન નડે, એને 24 કલાક નાદ વાગતો હોય. હા, મને અત્યારે ચાલુ છે નાદથી અલગ થઈ એને ખબર નથી. નાદ મને અખંડ ચાલુ હોય 24 કલાક. આ બાજુનો કાન તો મને આમ આખો હે. હા, મને એ ખ્યાલ ગુરુ કૃપાથી થોડી ઘણી તો હાલે ને, પણ છતાંય કહેવાનો મતલબ આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખજો, આ સંસારમાં કોઈ વસ્તુ એવી નથી કે જેના દરવાજા ન હોય. પણ આપણને પ્યાસ ઘટે છે. બીજું પ્યાસ કરતા પ્રોબ્લેમ શું છે ખબર તમને? આપણી જાગૃતિ નથી. આપણે એટલા સંસારમાં હોવા છતાંય, પરમાત્માના રાહમાં હોવા છતાંય થોડાક સૂતેલા છે. કઈ રીતે? આપણને એ પલની ઓલી નથી થતી, એટલી બધી ચેતનતા, જાગૃત ચેતનતા નથી. આપણી આઈસી છે ને એટલી ખુલેલી નથી. બીજું, આઈસી ખુલેલી ન હોય તો કાંઈ નહીં, કોઈ પણ વસ્તુ બને તો તારા સ્વરૂપમાં કોઈ દી ફેરફાર ન થાય. તને આ દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે, પણ તું તારી સ્થિતિમાં વધતો શરીરને થાય, તને કાંઈ ન થાય. કોઈની તાકાત, વિશ્વની કોઈ એવી સત્તા નથી કે તમારા આત્માને ડગાવી શકે. તમારી સ્થિરતા આ દુનિયામાં કોઈ ડગાવી ન શકે, પણ એના માટેની તમારી અંદરની તમારી ખુદની, તમારી પોતાની, તમારી નિષ્ઠામાં તમે હોવા જોઈએ. અને એમાં હું તમને જેમ કહું છું, મારી માનસિક સ્થિતિ કોક વાર ઘણી વાર બગડી જાય છે. બગડી જાય એટલે મને પીડા આવે, પણ એનો દરવાજો મળવો ને, એ તો એ કરુણા કરે ને તો થાય. કામ પૂરેપૂરું જાગેલો હોય તો બને. પૂરેપૂરો પરમ તત્વની અંદર, પરમાત્માની અંદર પૂરેપૂરો પરમાત્મા હોય અને એને અનુભવતો હોય ને, એ જ વસ્તુમાં સ્થિત થઈ શકે. તું, હું તને ક્યાં ના પાડું છું, તું ગમે કર ને, એની ક્રિયા ક્યાં મતલબ છે, પણ તને નીકળતા આવડવું જોઈએ. તો નીકળતા નથી આવડતું એનું કારણ ખબર છે? જાગેલો નથી. યાદ રાખજે, જો તું જાગેલો હોય તો રસ્તો મળે જ. આપણે મૂળ ઘટે જવું, આપણી અંદરની સ્થિતિમાં આપણે એટલા જાગતા નથી. હું સત્ય બોલું. એટલે મારી હૃદયની પ્રાર્થના કે મનુષ્ય જીવન મળ્યું છે ગુરુ કૃપાથી, તો તમે થોડુંક જાગીને જીવો. જાગીને જીવશો ને તો તમને એને આખી ગતિ એને તમે તમારા જીવનને સફળ બનાવી શકશો. જાગીને જીવશો ને તો. સંતો મહાપુરુષો કે જાગ જાગ નર ક્યું સૂતા, જાગ્રત નગરી ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. શરીરને આરામ આપવાનો ભૂલ ન કરતા. પણ જીવન છે ને, જીવન એની તમને એ કરુણા કરતો ને તો એ પલ તમારે ન ચૂકવી જોઈએ. તમને જ્યારે કાંઈ એવી પલ મળે ને તો પલનો પોતાના સ્વાર્થ વગર એ પલનો સદુપયોગ કરવો.
સ્વાર્થી ન બનવું, હું તો ના પાડું છું. સ્વાર્થી ન બનવું. હું માલિક બનું કે મારી નીચે બધાય, એ તો કોઈ દી કરવું જ નહીં. મારી નીચે કોકરીએ એ ધંધો જ ન કરવો. કોઈ પણ જાતની માલિકી ન કરવી. માલિકી નહીં, પણ દરેક જીવનું કલ્યાણ અને પોતાના ટોટલ સ્વાર્થ માટે જીવન ન જીવવું. કારણ કે એ છે ને એમાં મજા નથી એમ. આજ મને થોડુંક હરખું પડી જાય એટલે હું માલિકી દાવો કરું ને, ખોટું પડે. એ ન કરાય. ધણી થવા જેવું નથી, ધણી પણ છોડી દેવા જેવું છે. ધણી થવામાં દુઃખ આવશે, ધણી પણ છોડવામાં શાંતિ રહે. એટલે મારી હૃદયની પ્રાર્થના, આપણું જીવન બને એટલું સફળ બને એના માટે જાગૃત રહેવું. અને આપણને કોઈ પણ અવસર આવે તો અવસરનો સદુપયોગ કરવો. અને એની પાછળ અંતરથી દરેકનું કલ્યાણ ઈચ્છવું. 12 વરમાં